Hello Dikra, good morning everyone. Myself Raju sir and heartily welcomes to you in my educational YouTube lecture. દીકરાઓ અત્યારે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 12 કાર્બોનિલ કમ્પાઉન્ડ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન રિએક્શન વિશે ચર્ચા કરી ગયા. હવે આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ ગયા, જેની અંદર એસ્પેશિયલી આલ્ડીહાઇડની પરખ કસોટીની પણ ચર્ચા કરી ગયા હતા, જેમાં ફેહલિંગ કસોટી, પછી ટોલેન્સ પ્રક્રિયા જેને રજત દર્પણ કસોટી કહીએ, અને બેનેડિક્ટ પ્રોસેસ. જે આલ્ડીહાઇડની પરખ કસોટીઓમાં ટોલેન્સ પ્રક્રિયાનો વધારે યુઝ થાય છે, જે આલ્ડીહાઇડ એલિફેટિક એરોમેટિક બંને માટે યુઝ થાય છે, જ્યારે ફેહલિંગ છે એ માત્ર આલ્ડીહાઇડ એલિફેટિક છે કે એરોમેટિક એના માટે જજમેન્ટ માટે યુઝફુલ થઈ શકે. તો હવે આલ્ડીહાઇડની પરખ કસોટી પૂર્ણ કરી ગયા, રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો સૌપ્રથમ એક યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા હતા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. ત્યાર પછી રિડક્શન પ્રક્રિયાઓ જોઈ ગયા. કેટલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા? તો કે સૌથી પહેલા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા, હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા, આલ્કોહોલ સાથે યોગશીલ પ્રક્રિયા, ગ્રિગ્નર રિએજન્ટ સાથેની યોગશીલ પ્રક્રિયા, ઇવન NH2Z એટલે કે એમાઇન વ્યુત્પન્ન સાથેની યોગશીલ પ્રક્રિયાની ચર્ચા કરી ગયા. ત્યાર પછી રિડક્શન પ્રોસેસની ચર્ચા કરી ગયા, જેમાં 3 પ્રકારમાં આપણે વર્ગીકૃત કરી ગયા હતા, જેમાં એક હતી સામાન્ય રીતે આલ્કોહોલ નિપજ, બીજી હાઇડ્રોકાર્બન નિપજ. એ હાઇડ્રોકાર્બન નિપજમાં જે 3 પ્રક્રિયાઓ હતી એ હતી ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ કિસ્નર રિડક્શન અને રેડ ફોસ્ફરસ અને HI સાથેની કાર્બોનિલની રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયાની ચર્ચા કરીએ તો ઓક્સિડેશન પ્રક્રિયામાં આલ્ડીહાઇડના ઓક્સિડેશનની વાત કરી ગયા, જેની અંદર આલ્ડીહાઇડનું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો સીધું COOHમાં જ કન્વર્ઝન થાય. પણ અન્ય ઓક્સિડેશન કરતામાં આપણે જોઈ ગયા હતા ટોલેન્સ પ્રક્રિયામાં રજત દર્પણ કસોટી એમોનિકલ સિલ્વર નાઇટ્રેટનો યુઝ કર્યો હતો, AgNH3 ટ્વાઇસ ઉપર પ્લસ એક કોમ્પ્લેક્સ સોલ્ટ. ફેહલિંગ કસોટી, ફેહલિંગ પ્રક્રિયા જે આલ્ડીહાઇડની જ ઓક્સિડેશન પ્રક્રિયા છે, જે કાર્બોક્સિલેટ આયનમાં કન્વર્ટ થાય. ફેહલિંગ ટેસ્ટમાં રજત દર્પણ કસોટીમાં સિલ્વર મિરર ઉત્પન્ન થાય, સિલ્વર થાય રિડ્યુસ થઈને AgNO3 રિડ્યુસ થઈને સિલ્વર પ્રોડ્યુસ થાય. ફેહલિંગ પ્રક્રિયામાં ફેહલિંગ રિએજન્ટ છે એટલે કે કોપર સલ્ફેટ ફેહલિંગ A અને સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ ફેહલિંગ B. જે ફેહલિંગ A છે કોપર સલ્ફેટનો Cu+2 રિડ્યુસ થઈ Cu2O ઓક્સાઇડમાં કન્વર્ટ થાય, જેના રેડ પ્રેસિપિટેટ ડેવલપ થાય. બેનેડિક્ટ પ્રક્રિયામાં ચર્ચા કરી ગયા કે ભાઈ બેનેડિક્ટ પ્રક્રિયા છે એ ફેહલિંગ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે. ફેહલિંગ પ્રક્રિયામાં વપરાતો ફેહલિંગ B છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને રોશેલ સોલ્ટ તરીકે પણ ઓળખી શકાય, ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. ઓકે, ત્યાર પછી એક્સ્ટ્રા રિડક્શન જોઈ ગયા હતા, પિનાકોલ. યાદ રાખજો, MgHg રિએજન્ટ્સ મિક્સ ન થવા જોઈએ, જે માત્ર કીટોન એસિટોન માટે યુઝફુલ થતી હતી. હવે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા. સામાન્ય રીતે દીકરાઓ કીટોનનું ઓક્સિડેશન કરવું મુશ્કેલ હોય છે, એટલે જો તમે પ્રબળ ઓક્સિડેશન, નિર્બળ ઓક્સિડેશન કરતામાં તો ભૂલી જ જાઓ. જો કીટોનનું તમે નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા, PCC જેવા ઓક્સિડેશન કરતા દ્વારા કે CrO3 જેવા ઓક્સિડેશન કરતા દ્વારા કીટોનનું ઓક્સિડેશન કરો તો કીટોનનું ઓક્સિડેશન નહીં થાય. કીટોન માટે તમારે વાપરવો પડશે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લાઈક KMnO4 અને K2Cr2O7, રાઈટ. પણ જો તમે KMnO4 ને K2Cr2O7 એ તો માત્ર એસિડિક માધ્યમમાં જ કામ કરે છે. K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ, જે આપણે હેલો આલ્કેન હેલોરિનમાં જોઈ ગયા હતા, આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવી ચર્ચાઓ કરી ગયા છીએ. અને KMnO4 પણ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, પોટેશિયમ પરમેંગેનેટ, જે એસિડ કે બેઝિક માધ્યમ કોઈ પણ માધ્યમમાં પ્રક્રિયા કરે. જો એસિડિક માધ્યમ હોય તો સીધો COOH ઓક્સિડાઇઝ થઈને મળે, અને જો બેઝિક હોય તો પોટેશિયમ કે સોડિયમ સોલ્ટ એટલે કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ મળે, જે આપણે ફેહલિંગમાં ને ટોલેન્સ રિએજન્ટમાં જોઈ ગયા હતા. પછી તમે એમાં HCl નાખીને પાછો એસિડ બનાવી શકો. રેડી? પણ મુદ્દો એ છે કે કીટોનનું ઓક્સિડેશન કરવા માટે તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો અને સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિ વાપરશો તો કીટોનનું ઓક્સિડેશન થશે નહીં. જો તમારે કીટોનનું ઓક્સિડેશન કરવું પડે તો આવા પ્રબળ ઓક્સિડેશન કરતાની સાથે તમારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ, ઊંચું તાપમાન અને દબાણ એપ્લાય કરવું પડે. એટલે KMnO4 એસિડિક માધ્યમમાં KMnO4 જો ઓક્સિડેશન કરતા તરીકે વપરાય, એટલે કે વાપરો તમે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અને તમારે જો કીટોનનું ઓક્સિડેશન કરવું હોય તો તમારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. મતલબ કીટોનનું ઓક્સિડેશન KMnO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં થશે ઓક્સિડેશન, પણ તો જ જો પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ હશે. ઓકે, તો હવે આપણે એના માટે એક જનરલ પ્રક્રિયા કરીએ. આ પ્રક્રિયા માટે એક નિયમ છે, પોપોફ્સ રૂલ. પોપોફ સાયન્ટિસ્ટનું નામ છે, પોપોફનો નિયમ, જે આપણે NCERTમાં નથી પણ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ પ્રક્રિયા દરમિયાન કઈ નિપજ મહત્તમ મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો. હું તમને સમજાવીશ, આ લખેલું અત્યારે તમારે કોઈ જોવાનું નથી, વાંચવું નથી, હું તમને સમજાવીશ.
ચાલો દીકરાઓ, કોઈ કીટોનનું યોગ્ય એક્ઝામ્પલ લઈ અને આ ઉદાહરણ ટૂંકમાં આ કોન્સેપ્ટ સમજીએ. દાખલા તરીકે મારી પાસે કીટોન છે CH3 C≡O CH3. હવે આનું ઓક્સિડેશન કરવા જઈએ તો આનું ઓક્સિડેશન કરવા માટે પહેલાં તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ લખું છું દીકરાઓ. જો KMnO4 in presence of acidic media oxidation process. દીકરાઓ, આ પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ કઈ હશે એ જોઈ લઈએ. તો જો કાં તો અહીંયાથી બોન્ડ તૂટે કાં તો અહીંયાથી બોન્ડ તૂટે. આ સમમિતીય કીટોન છે. આને સમમિતીય કીટોન કહેવાય. સમમિતીય કીટોન એટલે કે એસિટોન. તમને એમ થાય સમમિતીય કીટોન કઈ રીતે? એનું કારણ તમને કહું. સમમિતીય કીટોન એટલે કે કાર્બોનિલની આજુબાજુ રહેલા બંને આલ્કાઇલ સમૂહ સરખા છે તો સમમિતીય કીટોન છે. સમમિતીય કીટોનમાં ક્યાંથી ક્લીવેજ થશે, કયા કયા કાર્બન વચ્ચેનો બોન્ડ તૂટશે, કોઈ ચિંતાની જરૂર નથી. કેમ કે અહીંયા પણ તોડી શકો, અહીંયા પણ તોડી શકો, મળતી નિપજ એક સરખી આવશે. તો અહીંયાથી તમે આ બોન્ડ તોડો છો. માનો કે અહીંયાથી બોન્ડ તોડીએ છીએ તો આ CH3 COOH CH3, જો આ બ્લેક પેનથી લખું છું CH3, પછી આ કાર્બોનિલ એટલે કે C≡O અહીંયા આવશે OH પ્લસ આ કાર્બન એક જ કાર્બન વધ્યો તો એને બદલે થઈ જાય, એના આધાર થઈ જશે COOH HCOOH. મતલબ એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ અને બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ. મેં શું કીધું? પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે ઓક્સિડેશન કરો ત્યારે. તો જો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળ્યું, એક મળ્યું ઇથેનોઇક એસિડ, બીજો મળ્યો મિથેનોઇક એસિડ, તો એક મળ્યો એસિટિક એસિડ, બીજો મળ્યો ફોર્મિક એસિડ. મેં એવું કીધું હતું કે મળતા એસિડમાં રહેલા કાર્બનની સંખ્યા એ કીટોનમાં રહેલા કાર્બન જેટલી હોય ને એના કરતા ઓછી હોય. તો બતાવો, જો આ એસિટિક એસિડમાં કેટલા કાર્બન છે? 2. કીટોનમાં કેટલા છે? 3. જો ઓછી થઈ. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન છે? 1. કીટોનમાં કેટલા છે? 3. જો ઓછી થઈ. મતલબ મળતા કાર્બોક્સિલિક એસિડ નિપજ, કીટોનના ઓક્સિડેશનથી જે કાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે એ નિપજમાં રહેલા કુલ કાર્બન, એક કાર્બોક્સિલિક એસિડની વાત કરું છું, એક કાર્બોક્સિલિક એસિડમાં રહેલા કુલ કાર્બનની સંખ્યા એ કીટોનમાં રહેલા કાર્બન કરતા ઓછી હોય. હા, બે કાર્બોક્સિલિક એસિડ એટલે કે બંને જે મિશ્રણ મળે છે મિશ્રણના કુલ કાર્બન, એટલે આ બેયના થઈને કુલ કાર્બનની સંખ્યા આટલી જ થાય, કેમ કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થવું જોઈએ. હજી એક સમમિતીય કીટોનની જ વાત કરું છું. સમમિતીય કીટોનનું જ ઓક્સિડેશન કરીએ છીએ. તો હજી એક એક્ઝામ્પલ લઈએ. સમમિતીય કીટોન CH3 CH2 C≡O CH2 CH3. સેમ ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા ઓક્સિડેશન કરશું તો તમે એ બોન્ડ તોડશો, કાર્બન કાર્બન વચ્ચેનો, કાં તો અહીંયાથી તોડો, બે બાજુ સરખું જ થશે. જો અહીંયાથી તોડશો તો 3 ને 2, અહીંયાથી તોડશો તો આ 2 અને આ 3, નિપજ એક જ આવશે. તો બે નિપજ મળશે, એક CH3 CH2 COOH. નવો કોઈ કાર્બન એડ નહીં થાય. જેટલા કાર્બન છે એટલા જ રાખવાના, કોઈ એક છેડાના કાર્બનને COOH કરવાનો. જ્યાંથી બોન્ડ તોડો છો તો આ કાર્બન COOH બની જાય, આ કાર્બન COOH જ બની જશે. નવું કાંઈ એડ નહીં થાય, ખાલી ઓક્સિજન સિવાય. તો આ શું બનશે? CH3 COOH. તો વત્તા CH3 COOH. તો આ બની ગયું પ્રોપેનોઇક એસિડ અને આ બની ગયું ઇથેનોઇક એસિડ. ચાલો, બે એસિડ મળી ગયા. મતલબ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળ્યું, જેમાં એક પ્રોપેનોઇક એસિડમાં 3 કાર્બન, ઇથેનોઇક એસિડમાં 2 કાર્બન. ઇન્ડિવિઝ્યુઅલ તમે કાર્બોક્સિલિક એસિડ જોશો તો ઇન્ડિવિઝ્યુઅલ કાર્બોક્સિલિક એસિડમાં આમાં 3 કાર્બન છે, આમાં 2 કાર્બન છે, જ્યારે કીટોનમાં ટોટલ 5 કાર્બન છે. તો કીટોનમાં રહેલા કાર્બનની સંખ્યા કરતા પર્સનલી એક એસિડમાં સંખ્યા ઓછી હોય, પણ બે એસિડના ટોટલ કાર્બનની સંખ્યા કીટોન જેટલી થાય. પણ તમને મળે છે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ. આ આપણે જોઈ ગયા સમમિતીય કીટોનનું ઓક્સિડેશન. સાંભળજો, સમમિતીય કીટોનનું ઓક્સિડેશન. હવે અસમમિતીય કીટોન હોય તો શું થાય? હવે એની ચર્ચા કરીએ. જો પોપોફનો નિયમ હવે આવશે, કેમ કે આ માત્ર કેના માટે લાગુ પડશે? અસમમિતીય કીટોન ના ઓક્સિડેશન માટે જ વપરાય. શું છે, શું કરવાને પોપોફનો નિયમ લાગુ પડે છે, શું કે છે પોપોફનો નિયમ, હવે સમજાવું. દાખલા તરીકે મારી પાસે એક એસિડ છે, લાઈક CH3 CH2 CH2 C≡O CH3.
ચાલો, આ અસમમિતીય કીટોન કહેવાય. શું કહેવાય? અસમમિતીય કીટોન એટલે એસિમેટ્રિક કીટોન. અસમમિતીય કીટોન એટલે કહું છું દીકરાઓ, કેમ કે કાર્બોનિલની બંને બાજુ રહેલા કાર્બન જે આલ્કાઇલ શૃંખલા છે એક સમાન નથી, અસમાન કહેવાય. અને અસમાન હોવાથી એ અસમમિતીય કીટોન કહેવાય. વચ્ચેથી બે ભાગલા પાડો તો બે ભાગ સરખા ન પડે. હવે આનું ઓક્સિડેશન કરીએ. KMnO4 in presence of acidic media, high temperature અને pressure, કેમ કે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી છે. તો આમાં બે પ્રકારના ક્લીવેજ પોસિબલ છે. એટલે બે રીતે તમે બંધ તોડો. કાં તો અહીંયાથી બંધ તૂટે તો આને એ ક્લીવેજ કહી શકું, અને કાં તો કેમ કે તમારે કાર્બન અને કાર્બોનિલ વચ્ચે, કાર્બન અને કાર્બન, જો આ આલ્કાઇલનો કાર્બન અને કાર્બોનિલના કાર્બન વચ્ચેનો બંધ તોડવાનો છે. આલ્કાઇલનો કાર્બન અને કાર્બોનિલના કાર્બન વચ્ચેનો બંધ તોડો. કોક એ બોન્ડ તોડે, કોક બી અહીંયાથી બોન્ડ તૂટે, બી ક્લીવેજ. કેમ કે પોસિબિલિટી તો બે છે. કોક આ બે વચ્ચેનો બંધ તોડી શકે, આ બે વચ્ચેનો બંધ તોડી શકે. તો એમાં નિપજ વિચારીએ તો જો એ ક્લીવેજને આધારે વિચારીએ ને, એ ક્લીવેજ, તો એને આધારે નિપજ કઈ મળે? મતલબ કે અહીંયાથી આપણે બોન્ડ તોડીએ છીએ. તો મેં પહેલા જ કીધું તું, બોન્ડ તોડો, એ બોન્ડ તૂટતા જે કાર્બન હોય ને એ COH માં રૂપાંતર થઈ જશે. અત્યારે બી ને ભૂલી જાઓ દીકરાઓ, એક ક્લીવેજ વિચારો તો એક કાર્બન વાળો એસિડ બનશે HCOH. સમજાઈ ગયું? અહીંયાથી તમે બોન્ડ તોડી નાખો છો તો આ બને HCOH, એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. તો એ મળશે, એક મળશે HCOH, ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ. બીજી નિપજ કઈ આવી શકે? તો બીજી નિપજ આવી શકે, હવે તમે અહીંયાથી ભાગ છૂટો પાડી દીધો. હવે આ છેટા 1 2 3 4 4 કાર્બન બચ્યા. બરાબર? તમે સમજી શકો છો. બી ને અત્યારે ભૂલી જાઓ, અત્યારે બી ને ભૂલી જ જઈએ ચાલો, એટલે નહીતર તમે ગોટે ચડશો. હવે જુઓ, એક ક્લીવેજ તોડો છો એટલે એક કાર્બન વાળો એક કાર્બોક્સિલિક એસિડ બની ગયો, મિથેનોઇક એસિડ. બાકીના હવે 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનશે. નવા કાર્બન કોઈ ઘુસાડતા નહીં, ઘણા નવા કાર્બન નાખી દે. ક્યાંથી કોણ જાણે કાઢે? COOH નવો નો આવે, એ છેડાનો કાર્બન એમનો એમ રહે, ખાલી એમાં OH થઈ જાય. હવે જો CH3 CH2 CH2 C, COOH કરી નાખવાનો, કાર્બોક્સિલિક એસિડ. તો જુઓ, CH3 CH2 CH2 COOH, આને કહેશું બ્યુટેનોઇક એસિડ. એક થઈ ગયું મિથેનોઇક એસિડ, એક થઈ ગયું બ્યુટેનોઇક એસિડ. પણ એ તો એક ક્લીવેજ કર્યું ત્યારે ને. તો ઘણા સ્ટુડન્ટ એવું કહે ને, સર એવું જરૂરી થોડી છે આ જ બોન્ડ તૂટે, એવો ક્યાં કઈ લખીને દીધું છે? આ મારે આ બોન્ડ તોડવું. ઓકે, તો આ એક પોસિબિલિટી. બીજી પોસિબિલિટી બી ક્લીવેજ. બી ક્લીવેજ કરશો ત્યારે, તો ત્યારે તમારે એક ક્લીવેજને ભૂલી જવાનું, એક ક્લીવેજને ભૂલી જાય તો એક નિપજ આવી શકે, C ડબલ બોન્ડ O CH3, CH3 અને આ COOH, જેને આપણે કહીશું ઇથેનોઇક એસિડ. પ્લસ હવે અહીંયા 3 કાર્બન બચ્યા, CH3 CH2 ના થઈ જાય COOH, એટલે પ્રોપેનોઇક એસિડ. મતલબ કે આ પ્રક્રિયા કરશો, કાર્બોક્સિલિક એસિડની જે રચના થાય છે કીટોનના ઓક્સિડેશન દરમિયાન, મતલબ તમે કેનું ઓક્સિડેશન કરો છો? તો કે ભાઈ 3 2 5 પેન્ટેન 2 ઓન. આ શું છે? પેન્ટેન 2 ઓન. પેન્ટેન 2 ઓન નું પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરશો તો તમને મિથેનોઇક એસિડ મળે, ઇથેનોઇક એસિડ મળે, પ્રોપેનોઇક એસિડ મળે, બ્યુટેનોઇક એસિડ મળે. મતલબ કે કાર્બોક્સિલિક એસિડનો તો ઢગલા થઈ પડે. પ્રત્યેક કાર્બોક્સિલિક એસિડ જુઓ તમે, એની અંદર રહેલા કુલ કાર્બનની સંખ્યા તો બની શકે કે આટલી થાય, બરાબર, મિશ્રણ મળશે. પણ એક કાર્બોક્સિલિક એસિડમાં રહેલા કુલ કાર્બન એ કીટોન કરતા ઓછા જ હશે. પ્રશ્ન એ છે કે શું આ 4 નો જથ્થો સરખો મળે? જો સરખો મળે તો ઠીક છે, ને ન મળે તો કોનો જથ્થો જાજો મળે? તો સાંભળજો, આ પ્રક્રિયામાં આ નિપજ છે એ મુખ્ય નિપજ છે, અને મુખ્ય નિપજ હોય એટલે વધુ પ્રમાણમાં મળે. જ્યારે આ નિપજ છે એ ગૌણ નિપજ છે. ગૌણ નિપજ એટલે અલ્પ પ્રમાણમાં મળે. તો કે ભાઈ એવું કેમ? આ કેમ વધુ નિપજ મળે? તો સાંભળજો, જ્યારે તમે આ બોન્ડ તોડો છો ને,
તો સિમ્પલ વસ્તુ છે. જે બોન્ડ સરળતાથી તૂટી જશે, સાંભળજો, જે બોન્ડ સરળતાથી કાં એ ક્લીવેજ ને કાં બી ક્લીવેજ બેમાંથી એક થાય, તમને આ નિપજ વધુ મળે છે, મતલબ તમે કહી શકો સર કે એ બોન્ડ એ ક્લીવેજ કરતા બી ક્લીવેજ એટલે બી જગ્યાએથી બોન્ડ સરળતાથી તૂટતો હશે તો જ આ નિપજ જાજી મળે ને. પણ મુદ્દો એ છે કે શુક્રવારને આ બોન્ડ સરળતાથી તૂટે છે. તો હું તમને એનું જેન્યુઅન રીઝન કહું છું, સાંભળજો. આ નિપજ મુખ્ય મળશે ઇથેનોઇક એસિડ ને પ્રોપેનોઇક એસિડનો જથ્થો જાજો મળશે, મિથેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડનો જથ્થો ઓછો મળશે. તો શુક્રવારને બી ક્લીવેજ છે એની પ્રોબેબિલિટી વધારે રહેશે, એ નિપજ વધુ મળશે. એનું કારણ તમને કહું, જો સાયન્ટિફિક રીતે કારણ સમજાવું પછી પોપઓફને ફોલો કરશું. હવે અહીંયા તમે જુઓ CH3 CH2 CH2, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા CH3. હવે આ છે આલ્કાઇલ સમૂહ મિથાઇલ, આ ઇલેક્ટ્રોન દાતા હોય એમાં ના નહીં, પ્લસ આ અસર બતાવે, રાઈટ. પણ આ તો પ્રોપાઇલ સમૂહ છે, આનો તો ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ જબરજસ્ત હોય આના કરતા. અને કાર્બોનિલ કાર્બન હોય ને, એ કાર્બોનિલ કાર્બન ઉપર આંશિક ધન ભાર હોય અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર હોય. અહીંયા બંધમાં ધ્રુવીયતા હોય ને એના કરતાં આ બંધમાં ધ્રુવીયતા વધુ હશે. શું કરવાને? કેમ કે કાર્બોનિલ કાર્બન છે ને એના ઉપર આંશિક ધન ભાર છે, એટલે એ આંશિક ધન ભાર છે, ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય છે, એટલે આ ઓક્સિજન કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચા જ કરતો હોય. એ કાર્બન ઓક્સિજન એવું કહે છે, એ કાર્બન તું ઇલેક્ટ્રોન દઈ દે મને, એટલે ઓક્સિજન છે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચા જ કરે, એટલે આ કાર્બનને બિચારાને ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી જનરેટ થાય, ઇલેક્ટ્રોનની ઉણપ ઊભી થાય. આ કાર્બન રાયડું દેતો હોય, એ ભાઈ કોક મને ઇલેક્ટ્રોન દઈ દો, ઓક્સિજન જીવવા નથી દેતો, મારા ઇલેક્ટ્રોન ખેંચા જ કરે. તો એ કાર્બોનિલ કાર્બનની આજુબાજુ નજર નાખશો તો ખબર પડશે આ બાજુ મિથાઇલ છે, આ બાજુ પ્રોપાઇલ છે. તો પ્રેરક અસર યાદ કરો, પ્રેરક અસર ધોરણ 11 ચેપ્ટર નંબર 12 GOC જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એમાં પ્રેરક અસર, ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર ડિટેલમાં ડિસ્કસ કરી ગયા. હજી યાદ નથી આવતું, ભૂલી ગયા, વારંવાર આગળના ઓર્ગેનિકના ચેપ્ટરમાં મેં કીધું, પાછા ભૂલી ગયા છો તો આપણી જે યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન છે એની અંદર તમે GOC ચેપ્ટરનું આખું પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં પ્રેરક અસરનો લેક્ચર જોઈ લ્યો. મિથાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે, ઇવન પ્રોપાઇલ સમૂહ પણ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે. પણ જેમ કાર્બન સંખ્યા વધે, જેમ આલ્કાઇલ સમૂહ મોટો થાય, એમ ઇલેક્ટ્રોન દાતા તરીકેની વર્તણૂક વધી જાય. તો આના કરતા આ પ્રોપાઇલ, મિથાઇલ કરતા પ્રોપાઇલની ઇલેક્ટ્રોન દાતા અસર મોટી છે, એટલે આ કાર્બોનિલ કાર્બનને મિથાઇલ જેટલો ઇલેક્ટ્રોન દેતો હશે એના કરતા વધારે સરળતાથી પ્રોપાઇલ ઇલેક્ટ્રોન દેતો હશે. તો આ પ્રોપાઇલ સરળતાથી ઇલેક્ટ્રોન દઈ દેતો હશે, એટલે કાર્બોનિલ વધારે જથ્થામાં તો આ બાજુથી જ ઇલેક્ટ્રોન ખેંચી શકે, કેમ કે અહીંયાથી મિથાઇલ થોડો ઇલેક્ટ્રોન ડોનેટ કરે, જ્યારે અહીંયાથી વધારે પ્રમાણમાં જથ્થો ડોનેટ કરશે. તો આ મોટા આલ્કાઇલ સમૂહ તરફથી કાર્બોનિલ કાર્બન તરફ વધુ જથ્થામાં ઇલેક્ટ્રોન ડોનેટ થાય, એટલે આ બંધમાં ધ્રુવીયતા વધે, એટલે આ બંધ કેવો બની જાય? વધુ ધ્રુવીય. અને જેમ બંધ ધ્રુવીય હોય ને એમ બંધ નબળો પડે. અને ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન બંધ તોડવાનો હોય તો કયો બંધ સરળતાથી તૂટે? તો કે જે બંધ નબળો હોય, એટલે આ બંધ સરળતાથી તૂટી જાય. આ બંધ સરળતાથી તૂટી જાય એટલે નિપજ એવી મળે કે જેમાં કાર્બોનિલ સમૂહ છે ને નાના આલ્કાઇલ બાજુ રહે એવી નિપજ મળે. મતલબ કીટોનના ઓક્સિડેશન દરમિયાન કાર્બોનિલ કાર્બન અને આલ્કાઇલ સમૂહના કાર્બન વચ્ચેનો બંધ તોડવાનો હોય, એ બંધ એવો જ તૂટે કે જેથી કાર્બોનિલ કાર્બન છે એટલે કે કાર્બોનિલ સમૂહ છે એ નાના આલ્કાઇલ સમૂહ તરફ જ રહે. તો જો આમાં તમે જો એ બોન્ડ તોડશો ને તો કાર્બોનિલ સમૂહ છે ને અહીંયાથી બોન્ડ તોડો ને તો કાર્બોનિલ છે મોટા આલ્કાઇલ સમૂહ બાજુ રહેશે, આમ રહેશે. અને જો બી બોન્ડ તોડશો ને તો કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ બાજુ રહેશે. સાયન્ટિફિક રીતે મેં તમને સમજાવ્યું, પણ એને યાદ રાખવા માટે શું છે તો ભાઈ તમારે એવી રીતે બોન્ડ તોડવાનો, કીટોનના ઓક્સિડેશન દરમિયાન તમારે એવી રીતે બોન્ડ તોડવાનો કે જેથી કાર્બોનિલ છે એ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે. આ પોપઓફનો નિયમ છે, એ મુખ્ય નિપજ આપે. તો જો પોપઓફનો નિયમ શું કહે છે? સાયન્ટિસ્ટે કીધું કીટોનના ઓક્સિડેશન દરમિયાન બે કાર્બન વચ્ચેના બંધનું વિયોજન, બે કાર્બન એટલે કયું? એક કાર્બોનિલ કાર્બન અને આલ્કાઇલનો કાર્બન, બે કાર્બન વચ્ચેના બંધનું વિયોજન થતા કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે તેવી નિપજ વધુ મળે, એટલે એવી ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ મેક્સિમમ મળે. તો યાદ રાખો. હવે હા, પોસિબિલિટી બે છે, અન્ય નિપજ મળી શકે, અન્ય બંધ હોય તૂટી શકે, પણ રેરલી. તો જુઓ અહીંયાથી બોન્ડ તૂટે તો બ્યુટેનોઇક એસિડ અને મિથેનોઇક એસિડ મળે, પણ આ બોન્ડ તૂટવાની પ્રોબેબિલિટી ઓછી, એટલે આ નિપજ ઓછી. પણ આ બંધ સરળતા તૂટશે કેમ કે આની ઇલેક્ટ્રોન દાતા તરીકેની વૃત્તિ મોટી છે, એટલે કાર્બોનિલ સમૂહ છે કઈ તરફ રહેશે? નાના આલ્કાઇલ સમૂહ તરફ રહેશે. અહીંયાથી તમારે એવી રીતે બોન્ડ તોડવાનો કે કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે.
અને એ નિપજ મહત્તમ મળે, આ વાત પોપોફ નામના સાયન્ટિસ્ટે કીધી છે, એટલે એને પોપોફનો નિયમ કહેવાય. હું એક હજી એક્ઝામ્પલ આપું જેથી તમને ખબર પડે કે કઈ નિપજ બનાવી કઈ ન બનાવી. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરો. પ્રોડક્ટ તમારે કહેવાની છે CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. દીકરા હવે આપણે મુખ્ય નિપજ જ લખશું, KMnO4 in presence of acidic media. મુખ્ય નિપજ જ લખવી છે મારે, ગૌણ નિપજ નથી લખવી. ચાલો કયો જોઈ, કયો બોન્ડ તોડવો જોઈએ આપણે, કયું ક્લીવેજ કરાય. જો અહીંયા છે ઇથાઇલ સમૂહ, અહીંયા છે પ્રોપાઇલ સમૂહ, કાર્બોનિલ કાર્બોનનો બોન્ડ તોડવાનો છે. તમારી પાસે બે પ્રોબેબિલિટી છે, કાં તો તમે એ તરફથી તોડશો, અહીંયાથી તોડશો, કાં તો અહીંયાથી તોડશો. હવે તમે કયો તોડશો, આને એ ક્લીવેજ કહો, આને બી ક્લીવેજ કહો, તો કયું ક્લીવેજ કરવું જોઈએ? તો કે એવી રીતે બંધ તોડાય કે જેથી ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટમાં કાર્બોનિલ કાર્બન નાના આલ્કાઇલ સમૂહ તરફ રહે. તો આ નાનો આલ્કાઇલ સમૂહ થયો તો તમારે બી ક્લીવેજ કરવાનું. શું કરવાનું? બી ક્લીવેજ. અને બી ક્લીવેજ કરશો તો પ્રોડક્ટ તમને કેવી મળશે? જુઓ, CH3 CH2 COOH વત્તા CH3 CH2 COOH, એટલે પ્રોપેનોઇક એસિડ જ મળશે, બે મોલ. આ થઈ ગયો પોપોફનો નિયમ. ભૂલી જવાની શક્યતા ખરી પોપોફનો નિયમ. કીટોનના ઓક્સિડેશન દરમિયાન ભૂલ ખાઈ જશો તમે, કેમ કે ચાર પ્રોડક્ટ આપી હોય ને તમને એમ કે આ પૈકી કઈ મહત્તમ નિપજ છે, તો તમારે આ બી ક્લીવેજ છે એ કન્સિડર કરવું. એવું જરૂર નહીં તમને અહીંયા એ કે અહીંયા બી કે તો એને કન્સિડર કરવાનું હોય, એ તો ગમે ક્લીવેજ બતાવે. પણ મુદ્દો એ છે ભૂલ થવાની શક્યતા રહેશે કે પોપોફના નિયમમાં એવું કીધું કે કાર્બોનિલ કાર્બન કોઈ એક બાજુ રહેશે, પણ એ નાનો આલ્કાઇલ સમૂહ તો મોટો ખબર નહીં. તો હું તમને એના માટે એક સામાજિક ઉદાહરણ આપું એટલે તમને યાદ રહી જશે. જનરલી કેવું હોય કે જ્યારે બે સગા ભાઈ હોય, લગ્ન થઈ ગયા, બે પગારી મીંદડી ઘરમાં આવી, એટલે કે એમની વાઈફ આવી, બે ભાઈને મમ્મી પપ્પા, બે સગા ભાઈ, એમની બે વાઈફ એટલે કે દેરાણી જેઠાણી બધા ભેગા રહે છે. અને જ્યારે એક સમય એવો આવે કે જ્યારે પરિવાર મોટો થાય તો પરિવારને છૂટું પડવું પડે, એટલે બે ભાઈના ભાગ પડે છે. એના ઘરમાં, એની પ્રોપર્ટીઝમાં, બધામાં ભાગ પડે છે. એ ભાગની સાથે એક ભાગ હોય માવતરનો. માવતર કોઈ એક ભાઈ સાથે રહે અને કોઈ એક ભાઈ સાથે ન રહે. એક ભાઈને એકલો કાઢી મૂકે ને એક ભાઈ સાથે માવતર રહેશે. સામાન્ય રીતે તમને સમાજમાં પણ જોવા મળશે, રેરલી કોઈ એવો અપવાદરૂપ કેસીસ હોય, પણ સમાજમાં તમને એવા કેસ જોવા મળશે કે જ્યારે બે ભાઈઓના ભાગલા પડતા હોય ત્યારે માવતર એટલે કે માતા પિતા હંમેશા નાના ભાઈ સાથે જ રહે. નાનો ભાઈ ભલે ગમે એવડો મોટો થઈ જાય, પણ માવતરના મગજમાં એવું હોય કે આ મોટો છે, આને બધી ખબર પડે, આ નાનો છે, હજી આને થોડી ખબર ન પડતી, આપણે એના ભેગા રહીએ. એટલે હંમેશા જ્યારે બે ભાઈ, સગા ભાઈ જ્યારે ઘરમાં છૂટા પડતા હોય, ભાગલા પડતા હોય, પ્રોપર્ટીમાં ડિવિઝન જોવા મળતું હોય, ત્યારે માતા પિતા માવતર હંમેશા નાના ભાઈ ભેગા જ રહે. આ સમાજનો નિયમ છે. હવે કીટોન સંયોજનમાં માવતર કોણ? કાર્બોનિલ સમૂહ CO, કીટોનનો ક્રિયાશીલ સમૂહ. તો કીટોન સંયોજનમાં માવતર છે CO સમૂહ. હવે એ CO માવતર સાથે બે ભાઈ જોડાયેલા છે, બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. હવે ઓક્સિડાઇઝિંગ એજન્ટ આવ્યો એટલે એક પત્ની સ્વરૂપે ઓક્સિડાઇઝિંગ એજન્ટ આવ્યો એટલે શું થયું? એમાં ઘરમાં પડ્યા ભાગલા. તો ભાગલા પડવાની વાત આવી તો માવતર કેના ભેગા જાય? નાના દીકરા ભેગા, નાના ભાઈ ભેગા જાય. તો આમાં પણ માવતર કાર્બોનિલ છે, તો કાર્બોનિલ તમારે બોન્ડ એવી રીતે તોડવો કે જેથી કાર્બોનિલ છે નાનકડા ભાઈ એટલે કે નાના આલ્કાઇલ સમૂહ સાથે જાય, અને એવી ઓક્સિડાઇઝ્ડ નિપજ લખવાની. પોપોફે કીધું, પોપોફના ઘરમાં લોચો થયો જોઈએ ફાઇનલ, તો જ આવું થાય. બરાબર. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. પ્રોડક્ટ તમારે ડિસાઈડ કરવાની છે કઈ આવશે. C6H5. આ બધી એસિમેટ્રિક અસમિતીય હોય ત્યાં જ આ લોચો થયો ને, સમમિતીયમાં તો કઈ ચિંતા નહોતી. આ સમમિતીય હતી, તમે કોઈ પણ જગ્યાએથી બોન્ડ તોડો પ્રોડક્ટ એક જ મળે. અસમમિતીય હોય ને ત્યારે બોન્ડ તોડવાના લોચા હતા. તમે એસિટોફિનોન આનું ઓક્સિડેશન કરશો, ઓક્સિડેશન, તો ઓક્સિડેશન કરવાથી કઈ જગ્યાએથી બોન્ડ તૂટે? તો યાદ રાખજો, આ એક અપવાદરૂપ કેસ છે, કેમ કે તમને આમાં
નાના નાના ભાઈ સાથે કાર્બોનિલ જોડવા જાશો તો અહીંયાથી બોન્ડ તૂટે તો હવે આ બોન્ડ તોડવો અઘરો છે. આમાં મોટો ભાઈ માવતરને સાચવીને બેઠો છે એટલે એરોમેટિકમાં અપવાદરૂપ થશે. એરોમેટિકમાં એટલે કે એસિટોફિનોન કે પ્રોપ્યોફિનોન કે બેન્ઝોફિનોન એવા બધા સંયોજનોમાં આ સી અને ઓ વચ્ચેનો બોન્ડ તોડવો મુશ્કેલ છે. યાદ રાખજો, આ બોન્ડ તોડવો મુશ્કેલ છે. એટલે ફરજિયાત આમાં તમને કઈ નિપજ મળશે? ફરજિયાત અહીંયાથી જ બોન્ડ તૂટે અને એક નિપજ મળશે બેન્ઝોઇક એસિડ અને એક મળશે HCOOH. અપવાદરૂપ મેં તમને એટલે લખ્યું કે અપવાદ ધ્યાનમાં રાખવું. તમને એમ થાય કે નાનો ભાઈ સાથે કાર્બોનિલ જાય તો CO ને આને કાર્બન સાથે જવા દેશો તો બેન્ઝીનમાં શું કરશો? ઘણા વિદ્યાર્થી આવું કરે. બેન્ઝીનમાં અહીંયા CH3COOH કરી નાખે અને અહીંયા બેન્ઝીન ઉપર COOH કરી નાખે. હવે તમે પ્રેક્ટિકલી વિચારો, જો કોઈ તમે ભૂલ કરો અને પોપોફના નિયમનું આમાં પાલન કરી ગયા આમાં, તો આ કાર્બનને તમે અહીંયાથી બોન્ડ તોડો, કાર્બનને મિથાઇલ સાથે જવા દો તો ઇથેનોઇક એસિડ બનાવો તો આ બેન્ઝીન વધ્યો તો બેન્ઝીન ઉપર COOH ક્યાંથી કાઢ્યો? એક્સ્ટ્રા કાર્બન નો આવે ને, તો દ્રવ્ય સંચયના નિયમની તો ધજિયા કાઢી નાખી. એટલે પ્રેક્ટિકલી છે એ આ બેન્ઝીન ઉપર COOH અને HCOOH જ આવશે. તમને એમ થાય સર અહીંયા પોપોફનો નિયમનું પાલન ન થયું. ના થયું, કારણ કે માવતર પ્રત્યેનો મોટા બાળકનો પ્રેમ જાજો છે. કેમ કે કાર્બોનિલ સમૂહ બેન્ઝીન રિંગ સાથે સંસ્પંદન બતાવે અને સંસ્પંદનને કારણે કાર્બોનિલ કાર્બન અને બેન્ઝીન વચ્ચે આંશિક દ્વિબંધ છે. આંશિક દ્વિબંધ હોવાથી તેનું ઓક્સિડેશન કરવું અઘરું છે. એટલે અપવાદ રૂપ છે એરોમેટિક કીટોન માં C6H5 અને CO બંધ તોડવો મુશ્કેલ છે, કારણ કે તેમાં સંસ્પંદન થવાને કારણે C ડબલ બોન્ડ O અને C6H5 વચ્ચે આંશિક દ્વિબંધ હોય. આથી તેમનું ઓક્સિડેશન મુશ્કેલ થાય. એટલે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય એક્ઝામમાં ત્યારે પોપોફનો નિયમ પાલન ન થાય. અહીંયા બેન્ઝીન રિંગ અને CO આ બંને વચ્ચેનો બોન્ડ નહીં તૂટે. અહીંયા પોપોફનો નિયમ પાલન નથી થતું. રેડી? તો આ દીકરાઓ થઈ ગયું કીટોનનું ઓક્સિડેશન. હજી આપણે 2-4 એક્ઝામ્પલ્સ જોઈએ અને ત્યાર પછી આપણે હેલોફોર્મ ટેસ્ટ તરફ આગળ વધશું. ચાલો દીકરાઓ, હજી આપણે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ લઈએ. કીટોન જ સંયોજનો લખેલા છે, એમનું ઓક્સિડેશન કરી અને નિપજ મેળવીએ. અહીંયા દીકરા આપણે ઓક્સિડેશન કરીએ, માનો કે MnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા, હાઈ ટેમ્પરેચર અને પ્રેશર. તો જોશો તો ખ્યાલ આવશે આ સમમિતીય કીટોન છે. કેવો છે? સમમિતીય. અને સમમિતીય કીટોન હોય, કેમ કે અહીંયા કાર્બોનિલની બે બાજુ જો બે ભાગ સરખા પડે છે, તો સમમિતીય હોય તો કોઈ પણ તમે કાર્બોનિલ કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ તોડી શકો છો. કાં તમે અહીંયાથી બોન્ડ તોડો, અહીંયાથી બોન્ડ તોડો, ચાલે, આપણે બોન્ડ તોડી નાખીએ. તો જુઓ, આ થઈ જશે COOH અને આ થઈ જશે COOH, તો નિપજ આવી મળશે CH3 CH CH3 CH2 COOH. એકચ્યુઅલી આને કહેવાય આઇસોપેન્ટેનોઇક એસિડ. સામાન્ય નામ થશે આઇસોપેન્ટેનોઇક એસિડ અથવા તો 3-મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. અને પ્લસમાં બીજી નિપજ મળશે અહીંયા CH3 CH3 અહીંયા પહેલું આ CH3 CH અને આ COOH આઇસોબ્યુટેનોઇક એસિડ અથવા તો 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ મળશે. હવે અહીંયા ઓક્સિડેશન કરીએ સિમિલર, તો આ છે અસમમિતીય હોય. અને જ્યારે અસમમિતીય હોય એટલે એસિમેટ્રિક હોય ત્યારે પોપોફનો નિયમ લાગુ પડે. તો ક્યાંથી બોન્ડ તોડાય? મેં પહેલા કીધું માવતર હંમેશા નાના ભાઈ ભેગા જ રહેશે, તો આ ક્લીવેજ છે એ મુખ્ય થશે. કેમ કે કાર્બોનિલ છે એ નાના ભાઈ સાથે રહેશે, આ મોટો ભાઈ છે, બરાબર. હવે એને લગ્ન કરાવી દે, પરણાવી દીધો, હવે સુખેથી રહી શકે એમ છે. તો CH3 CH2 C ડબલ બોન્ડ OOH એટલે આ થઈ ગયું પ્રોપેનોઇક એસિડ અને આ CH3 CH3 COOH આ થઈ જશે COOH. આ ધ્યાનમાં રાખજો, બરાબર. તો CH3 CH CH3 અને આ શું થઈ ગયો? COOH. ચલો સમજાઈ ગયું? CH3 CH CH3 COOH મેં નામ લખી નાખ્યું. નેક્સ્ટ અહીંયા જુઓ, આ મસ્ત ક્વેશ્ચન છે. આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે. આમાંય સેમ પોપોફનો જ નિયમ લાગુ પડે.
આ ક્લીવેજ થાય, કાર્બોનિલ છે નાના ભાઈ ભેગો રહેશે તો CH3COH થઈ જશે, CH3C ડબલ બોન્ડ OH, આ ઇથેનોઇક એસિડ થઈ ગયું. હવે અહીંયા કેવું થાય, ઘણા એવું કહે છે CH3 ઘણા મારા જેવા બુદ્ધિશાળી પ્રાણીઓ હોય, ભગવાને એને કૂટીને બુદ્ધિ દીધી હોય, પછી ભગવાન રાયડું દેતો હોય. CH3 હવે કે સર તમે એવું કીધું હતું કે આ COH થઈ જાય, આ COH થઈ જાય, તો એ પાછા હોશિયાર ચંદ અહીંયા COH કરી નાખે. અરે ભગવાન, આવી કોઈ પ્રોડક્ટ હોય જ નહીં, બરાબર. આ કાર્બનની વેલેન્સી કેટલી થઈ જાય? 5. તો અહીંયા તમે માર ખાઈ જશો. શું ધ્યાન રાખવાનું છે? તો જો આ CH3C ડબલ બોન્ડ OH થઈ ગયું. હવે આ જો CH3 CH આ દ્વિતીયક કાર્બન થાય, એટલે તમારે શું કરવાનું થશે? જુઓ, CH3C અહીંયા CH3 અને કરવું પડશે ડબલ બોન્ડ O. દ્વિતીયક આલ્કાઇલ હોય ને તો કીટોન થઈ જાય, એટલે આ થઈ જાય કાર્બોક્સિલિક એસિડ, આ થઈ જાય કીટોન. આ કીટોનનું પુનઃ ઓક્સિડેશન કરીએ, ચાલો, KMnO4, કેમ કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, બરાબર. તો પોપોફના નિયમ તો આમાં નહીં લાગુ પડે, સમમિતિ ઇથર છે, અહીંથી બોન્ડ તૂટી જાય, એટલે પાછો શું મળશે? HCOOH CH3COOH. આવું ધ્યાન રાખજો, ગોટે ન ચડતા. નેક્સ્ટ, સેમ હિયર, આ અપવાદરૂપ થયું, આમાં પોપ લાગુ નહીં પડે. કેમ? તો કે ભાઈ અહીંયા શું છે? આંશિક દ્વિબંધ હોય, અને આંશિક દ્વિબંધ હોવાને કારણે બોન્ડ તોડવો અઘરો, તો આ બોન્ડ તૂટે અને નિપજ આવી મળશે બેન્ઝોઇક એસિડ. આ કમ્પલસરી બેન્ઝોઇક એસિડ હોય, COOH અને પ્લસ CH3COOH, 2 કાર્બન અનુસાર. આને કહેવાય પ્રોપ્યોફિનોન. મેસિટોફિનોન હોય એમાં પ્રોપ્યોફિનોન કે આગળ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા, એસિટોફિનોન. આ થઈ ગયું પ્રોપ્યોફિનોન, એને IUPAC કહેવાય 1-ફિનાઇલ પ્રોપેનોન. આ એરોમેટિક કીટોન છે, 1-ફિનાઇલ પ્રોપેનોન. 1-ફિનાઇલ પ્રોપેનોન નું તમે જ્યારે ઓક્સિડેશન કરશો તો આ પોપોફના નિયમનું પાલન નહીં કરે, અપવાદ થાય, કેમ કે આ બોન્ડ થોડો અઘરો છે, અહીંથી બોન્ડ તૂટે. C6H5COOH CH3COOH. ક્લિયર? ઓકે, આગળ વધીએ. આ પ્રોસેસ નિપજ પ્રક્રિયા જ નહીં થાય, કેમ કે ઓક્સિડેશન કરવું. બેન્ઝોફિનોન, આનું નામ છે બેન્ઝોફિનોન. બેન્ઝોફિનોનનું ઓક્સિડેશન કરવું અઘરું છે, કારણ કે સંસ્પંદનને કારણે વધુ સ્થાયી છે, તો ઓક્સિડેશન થશે નહીં. આ બાબતને મગજમાં રાખજો, MCQમાં પૂછાય તો. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. CH3 C ડબલ બોન્ડ O, અહીંયા CH3 આ સમમિતીય જ છે, નો ડાઉટ, પણ તમે જોઈ શકો છો અહીંયાથી બોન્ડ તોડશો, ઓક્સિડેશન કરીએ છીએ. KMnO4 ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા, હાઈ ટેમ્પરેચર પ્રેશર, આમાં પોપ ઓફ નહીં લાગુ પડે. શું કરવાને? સમમિતીય છે, ઓકે. CH3COOH, એકની પજા આવશે, CH3COOH પ્લસ આ શું થઈ જશે? કીટોન CH3, કેમ કે દ્વિતીયક આલ્કાઇલ થઈ ગયો, C ડબલ બોન્ડ કીટોન. હવે આનું તમે ઓક્સિડેશન પાછું કરો, ઓક્સિડેશન તો શું થઈ જાય? HCOOH પ્લસ CH3COOH, ઇથેનોઇક એસિડ, જે આપણે હમણાં અહીંયા જોઈ ગયા. રેડી? ઓકે. તો દીકરાઓ અત્યારે આપણે જોઈ ગયા કીટોનનું ઓક્સિડેશન. આની પહેલા આપણે જોઈ ગયા હતા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, અત્યારે આપણે જોઈ ગયા કીટોનનું ઓક્સિડેશન. હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ, અને એ છે હેલોફોર્મ ટેસ્ટ. હેલોફોર્મ પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. આવા પ્રશ્નો પૂછાય તો કેમ સોલ્વ કરવા, કેવા પ્રક્રિયકો છે હેલોફોર્મ ટેસ્ટ આપે, કેવા પ્રક્રિયકો હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે, એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે ચર્ચા કરીએ હેલોફોર્મ પ્રક્રિયા. દીકરાઓ, હેલોફોર્મ પ્રક્રિયા પણ એક પ્રકારની કાર્બોનિલ સંયોજન અથવા તો આલ્કોહોલ સંયોજનો માટે વપરાતી એક ઓક્સિડેશન પ્રક્રિયા જ છે, પરંતુ આ પ્રક્રિયામાં કંઈક સ્પેશિયાલિટી છે. આ હેલોફોર્મ પ્રક્રિયા એ માત્ર મિથાઇલ કીટોન એટલે કે કાર્બોનિલની બાજુમાં છેડામાં મિથાઇલ હોય, એટલે કે મિથાઇલ કીટોન, જો કીટોન હોય તો, આલ્ડીહાઇડ હોય તો પણ C ડબલ બોન્ડ O કાર્બોનિલની બાજુમાં મિથાઇલ સમૂહ હોય તો જ હેલોફોર્મ પ્રક્રિયા આવા સંયોજનો દ્વારા આપવામાં આવશે.
ઇવન જો આલ્કોહોલ હોય તો પણ તમે જોઈ શકો છો એ એવો આલ્કોહોલ કે CHOH સમૂહ ધરાવતા કાર્બનની બાજુમાં મિથાઇલ સમૂહ હોવો જોઈએ. એટલે છેડે કાર્બોનિલ હોય અથવા તો CHOH હોય તેની બાજુમાં મિથાઇલ સમૂહ હશે તો જ એ હેલોફોર્મ પ્રક્રિયા આપશે. એટલે તમને ખાસ કરીને કહી શકીશ કે જેમ કે CH3CHOH તો અહીંયા છેડે CHOH આ CH3 છે તો આ હેલોફોર્મ આપશે. આ C ડબલ બોન્ડ OH તો આ હેલોફોર્મ આપશે જો C ડબલ બોન્ડ O ની બાજુમાં મિથાઇલ. અહીંયા ભલે આલ્કાઇલ સમૂહ છે કાર્બનની લાંબી સળંગ શૃંખલા હોય પણ કાર્બોનિલની બાજુમાં CH3 છે તો કાર્બોનિલની બાજુમાં CH3 હોય તો આ હેલોફોર્મ પ્રક્રિયા આપશે. પણ તમે જોઈ શકો છો અહીંયા કાર્બોનિલની બાજુમાં અહીંયા કાર્બનની લાંબી સળંગ શૃંખલા છે આલ્કાઇલ સમૂહ અને અહીંયા CH2 CH3 ઇથાઇલ સમૂહ છે. અહીંયા CH3 ક્યાંય છે નહીં. કાર્બોનિલની બાજુમાં CH3 નથી કે CHOH ની એક્ઝેક્ટલી બાજુમાં CH3 નથી જો છે તો આ હેલોફોર્મ પ્રક્રિયા આપશે નહીં. અને ઇવન મિથેનોલ દ્વારા પણ હેલોફોર્મ પ્રક્રિયા નહીં અપાય કેમ કે મિથેનોલ એ કંઈક આવી રચના થાય HCHOH. તો તમે જોઈ શકો છો અહીંયા કાર્બનની બાજુમાં ક્યાંય મિથાઇલ નથી તો મિથેનોલ પણ હેલોફોર્મ પ્રક્રિયા નથી આપતો. એટલે મિથેનોલ અને ઇથેનોલમાં ઇથેનોલ હેલોફોર્મ આપે પણ મિથેનોલ હેલોફોર્મ ન આપે. એટલે એ ખાસ કહી શકાય કે હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા મિથેનોલ અને ઇથેનોલની પરખ કરી શકાય. મિથેનોલ અને ઇથેનોલની પરખ માટે હેલોફોર્મ પ્રક્રિયા વપરાય. એટલે કે ઇથેનોલ છે એ હેલોફોર્મ પ્રક્રિયા આપશે જ્યારે મિથેનોલ છે એ હેલોફોર્મ પ્રક્રિયા નહીં આપે. ઓકે ઇવન હજી એક આલ્ડીહાઇડનું પણ તમને એક્ઝામ્પલ આપું કે જો કોઈ આવો આલ્ડીહાઇડ હશે લાઈક CH3 CH2 C ડબલ બોન્ડ OH તો એ પણ હેલોફોર્મ પ્રક્રિયા નહીં આપે કેમ કે એમાં CO ની બાજુમાં CH3 નથી. એટલે ટૂંકમાં કહી શકું તો મિથાઇલ કીટોન અથવા તો કાર્બોનિલની બાજુમાં જો મિથાઇલ સમૂહ હશે તો જ એ હેલોફોર્મ પ્રક્રિયા આપશે. પણ પ્રશ્ન એ છે કે ભાઈ આ હેલોફોર્મ પ્રક્રિયા એકચ્યુઅલમાં છે શું, કઈ રીતે આ હેલોફોર્મ પ્રક્રિયા થાય? તો દીકરાઓ ખાસ યાદ રાખજો. પહેલાં હું તમને જનરલ રિએક્શન લખી દઉં છું હેલોફોર્મ પ્રક્રિયા માટે, પછી હું ડિટેલમાં સમજાવીશ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક કાર્બોનિલ સંયોજન છે ને અહીંયા CH3 છે. હવે આ પ્રક્રિયામાં સોડિયમ હાઇપોહેલાઇટ એટલે કે NaOX સોડિયમ હાઇપોહેલાઇટ, સાંભળજો ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ વાત કરું છું તો સોડિયમ હાઇપોહેલાઇટ સાથે પ્રક્રિયા થશે ત્યારે અહીંયાથી આ બંધ તૂટશે. મિથાઇલ કીટોનનું જે મિથાઇલ છે એ હેલોફોર્મમાં રૂપાંતરણ પામશે. એટલે આપણને જે નિપજ મળશે આવી મળશે RC ડબલ બોન્ડ OO માઇનસ Na+. એટલે કે આ કીટોન એટલે કે જે કાર્બોનિલ સંયોજન છે એને અનુવર્તી કાર્બોક્સિલેટ આયન એટલે આ કાર્બોનિલ કાર્બનનું ઓક્સિડેશન થઈ ગયું કાર્બોક્સિલેટ આયનમાં. આનું નામ આપી શકાય સોડિયમ કાર્બોક્સિલેટ વત્તા CHX3 એટલે કે હેલોફોર્મ. પણ આ પ્રક્રિયાની ડિટેલમાં સમજીએ કે ખરેખર સોડિયમ હાઇપોહેલાઇટ એટલે કે NaOX કઈ રીતે બને છે. કાયદેસર સોડિયમ હાઇપોહેલાઇટને બદલે દીકરાઓ ખાસ ધ્યાનમાં રાખજો સોડિયમ હાઇપોહેલાઇટની રચના કઈ રીતે થઈ હોય તો આ પ્રક્રિયાની અંદર 4 મોલ NaOH વપરાય વત્તા 3 મોલ હેલોજન વપરાય. આ એમની વચ્ચેની પ્રક્રિયા દ્વારા સોડિયમ હાઇપોહેલાઇટની રચના થઈ અને હેલોફોર્મ કસોટી આપે છે. તો આપણે પહેલા ડિટેલમાં સમજીએ કે આ પ્રક્રિયા કઈ રીતે થઈ, પછી આગળ એક્ઝામ્પલ્સ વધારે પ્રેક્ટિસ કરશું. દાખલા તરીકે હું એમ કહી દઉં કે મારી પાસે એક સંયોજન છે લાઈક CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 એની પ્રક્રિયા કરાવીએ NaOX સાથે. પણ NaOX સોડિયમ હાઇપોહેલાઇટ મેં ચોખવટ કરી સોડિયમ હાઇપોહેલાઇટ. હવે તમારે જો ક્લોરોફોર્મ બનાવવું હોય તો સોડિયમ હાઇપોક્લોરાઇટ વાપરવું પડે, બ્રોમોફોર્મ બનાવવું હોય તો સોડિયમ હાઇપોબ્રોમાઇટ વાપરવું પડે અને આયોડોફોર્મ બનાવવું હોય એટલે કે આયોડિન યુક્ત હેલોફોર્મ તો એને સોડિયમ હાઇપોઆયોડાઇટ વાપરવું પડે. હું એક કામ કરું છું અહીંયા 3 મોલ Cl2 વાપરીએ અને વત્તા 4 મોલ NaOH વાપરીએ. તો આ પ્રક્રિયા દરમિયાન
-3 મોલ્સ ઓફ NaCl બનશે, -3 મોલ્સ ઓફ H2O બનશે. એક નિપજ મળશે CH3 CH2 C ડબલ બોન્ડ O -Na પ્લસ વત્તા એક નિપજ મળશે CHCl3 ક્લોરોફોર્મ. દીકરાઓ પહેલા હું સમજાવું છું, હજી જેમ જેમ આગળ રિએક્શન જોતા જશું એમ તમને વધુ પિક્ચર ક્લિયર થશે. પછી ટૂંકમાં કેમ દર્શાવવું એ પણ સમજાવીશ. હવે વાત એવી છે કે આમાં Cl2 ને NaOH સાથેની પ્રક્રિયાથી આ કઈ રીતે બન્યું. એમાં જે એરોમેટિક કીટોન છે, કીટોનમાં જે COCH3 સમૂહ છે એ COCH3 સમૂહ દ્વારા જ, યાદ રાખજો, COCH3 સમૂહ એટલે કે એસિટાઇલ સમૂહ પણ કહી શકાય. COCH3 સમૂહ હશે ને એમાં જ આ પ્રક્રિયા થશે, અથવા તો CHOH હશે તો જ આ હેલોફોર્મ પ્રક્રિયા આપશે. તો અહીંયા COCH3 છે તો હેલોફોર્મ પ્રક્રિયા થાય છે, જેમાં COCH3 માં જે મિથાઇલ સમૂહ છે ને એના દ્વારા હેલોફોર્મની રચના થઈ. કઈ રીતે થઈ એ સમજીએ. તો ચાલો સૌથી પહેલા હું તમને સમજાવવા માટે હું અહીંયા લખું છું NaOH 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 4 મોલ NaOH, કેમ કે પ્રક્રિયામાં 4 મોલ NaOH વપરાવાના છે, જ્યારે 3 મોલ વપરાવાના છે હેલોજન. તો હું એક કામ કરું છું, અહીંયા વાપરું છું Cl2 વાપરું છું, તો Cl 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 Cl. ચાલો રેડી. હવે એની પ્રક્રિયા કરાવીએ છીએ આપણે કેમની સાથે, CH3 CH2 COCH3. તો અહીંયા લખું છું CH3 CH2 C ડબલ બોન્ડ O CH H H. ચાલો રેડી. હવે જુઓ, ખાસ જોજો. સૌથી પહેલા તો અહીંયાથી 3 મોલ સોડિયમ, તમે સમજી શકો ને એ રીતે તમને નિપજ બનાવીને દેખાડું. મિકેનિઝમ નથી સમજાવતો, કેમ કે મિકેનિઝમ જાણવાની જરૂર નથી, ખોટું હેરાન થશો, મગજ બગડશે. એના કરતાં સિમ્પલી મેથડ દ્વારા સમજાવું, બરાબર. હવે આ પ્રક્રિયા થશે ને તો સૌથી પહેલા જુઓ, આ 3 Na અને 3 Cl રિલીઝનું થશે 3 મોલ NaCl. ચલો હવે પ્રક્રિયામાંથી અહીંયાથી 1 2 3 આ 3H, એટલે હું એને અલગ પેનથી બતાવું. ચાલો 3 NaCl નીકળી ગયા, 3H, તો અહીંયાથી નીકળશે 3OH, અને એની જગ્યાએ તો હાઇડ્રોજન રિપ્લેસ કરશે કેના દ્વારા, તો હાઇડ્રોજન રિપ્લેસ થશે આ ક્લોરીન દ્વારા. તો -3 મોલ્સ ઓફ H2O રિલીઝ થશે, કેમ કે આ 3H અને આ 3OH. તો બચે શું, તો બચે આવું જુઓ, આ 3 Cl અહીંયા જોડાઈ જશે ને તો આવી નિપજ બચે CH3 C ડબલ બોન્ડ O C Cl 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 આવું બચે, બરાબર. 3H 3OH એટલે 3H2O. કેમ કે આ જે હાઇડ્રોજન હોય ને આ આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આલ્ફા હાઇડ્રોજન કેમ, કાર્બોનિલની બાજુનો કાર્બન હોય ને આલ્ફા કાર્બન કહેવાય, અને આલ્ફા કાર્બનની બાજુમાં જે હાઇડ્રોજન હોય ને એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન હોય, સક્રિય હોય. આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું, કાર્બોનિલ સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. આ એસિડિક હાઇડ્રોજન હોય, ઝડપથી H નીકળી જશે, કારણ કે કાર્બોનિલ કાર્બનની બાજુમાં કાર્બન સાથે જોડાયેલ છે. એટલે ઓલી હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાની વાત કરીએ ને એની જેમ, કે કાર્બોનિલ કાર્બન આંશિક ધન વીજભારિત હોય, બાજુના કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોનને ખેંચતો હોય, પરિણામે આ હાઇડ્રોજન સાથેનો બંધ નબળો પડે. કેવી રીતે પડશે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોશું. પણ ટૂંકમાં તમને એમ થાય કે સર આમાંથી H કેમ ગયો, કેમ કે આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓની શરૂઆત કરશું, તેમાં ચોખવટ કરીશ કે શું કરવાને આ એસિડિક હાઇડ્રોજન છે અને આના કારણે શા માટે પ્રક્રિયાઓ જોવા મળે છે. પણ અત્યારે તમને મેં સમજાવ્યું છે, તમારે દીકરાઓ યાદ રાખજો, ફાઇનલ એક્ઝામમાં તમારે ડાયરેક્ટ આવું જ છાપવાનું છે. આ તો તમને ક્લિયર થાય એટલે કરાવું છું કે આ 3H આ 3OH H2O ફોર્મમાં રિલીઝ થશે, આ 3 Na આ 3 Cl NaCl સ્વરૂપે નીકળી ગયા. હવે શું બચે છે, તો હવે જોશું તો ખ્યાલ પડશે. અહીંયાથી આવું બચ્યું, હવે આ બોન્ડ તૂટે, કેમ કે આપણી પાસે બચ્યું શું છે, 3 Cl વપરાઈ ગયા, 3 NaCl નીકળી ગયા, 3 H2O નીકળી ગયા, બરાબર. હવે NaOH બચ્યું, તો હવે બચ્યું છે NaOH, તો NaO અને એક H અહીંયાથી ભાગલા પડશે, તો બચશે શું જોવું. ટૂંકમાં અહીંયાથી અહીંયા પહોંચ્યા. હવે આગળ વધીએ તો ફાઇનલ પ્રોડક્ટ કંઈક આવી આવશે. જો CH3 C ડબલ બોન્ડ O, અહીંયા આવશે ONa Na પ્લસ વત્તા
CCHCl3 એટલે કે ક્લોરોફોર્મ આવું થશે. ચાલો આવું તો મેં લખી દીધું તમને સમજાવવા માટે, પણ હકીકતમાં એવું છે કે NaOH હોય ને NaOH તમને એમ થાય સર તમે અહીંયા NaOH અને Cl2 સાથેની પ્રક્રિયા દ્વારા તમે અમને આડાવડું સેટિંગ કરીને જોડીને બતાવી તો દીધું સમજાય એ રીતે, પણ આમાં હાઇપોહેલાઇટ કઈ રીતે બન્યું હું તમને એનું કારણ કહું. જ્યારે NaOH છે ને X2 સાથે પ્રક્રિયા કરશે ને ત્યારે સૌથી પહેલા ઇન્ટરમીડિયેટ બને NaOX અને પ્લસ HX. આ જે NaOX છે ને એ ખૂબ સક્રિય હોય એટલે આ NaOX રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ સક્રિય થશે અને આ સોડિયમ હાઇપોહેલાઇટ સાંભળજો, સોડિયમ હાઇપોહેલાઇટ હેલોફોર્મ માટે જવાબદાર છે, હેલોફોર્મ માટે ઉપયોગી છે. એટલે તમને ઘણી વખત પ્રક્રિયામાં ક્યાંક NaOX પણ આપી શકે, એમાં X તરીકે ક્લોરીન બ્રોમિન આયોડિન કોઈ પણ હોઈ શકે, જ્યાં X = ClBrI અને ઇવન દીકરાઓ તમને NaOH અને 4 મોલ NaOH અને X2 અથવા તો ડાયરેક્ટ NaOH પ્લસ X2 લખીને આપે તો તમારે હેલોફોર્મ પ્રક્રિયાને જ કન્સિડર કરવાની છે. ઓકે, તો ચાલો આપણે ચોખવટ કરી દીધી કે હેલોફોર્મ પ્રક્રિયા ક્યારે જોવા મળે. તો હેલોફોર્મ પ્રક્રિયા એવા જ સંયોજનોમાં જોવા મળશે કે જેમાં CHOH CH3 અથવા તો COCH3 સમૂહ હોય. આ પ્રક્રિયા માટે જરૂરી પ્રક્રિયક કોણ? તો કે NaOH પ્લસ X2, જેમાં 4 મોલ NaOH 3 મોલ X2 વપરાય જાય. X તરીકે ક્લોરીન બ્રોમિન આયોડિન વાપરી શકો તમે. જ્યારે પ્રક્રિયા થશે ત્યારે યાદ રાખજો CHOH CH3 હશે અથવા તો COCH3 હશે, એમાં જે COCH3 કે CHOH CH3 નું જે CH3 છે એ હેલોફોર્મમાં રૂપાંતર થાય, જ્યારે બાકીનો જે હિસ્સો છે એ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતરણ પામશે. જ્યારે ઇથેનોલ છે આ પ્રક્રિયા આપે પણ મિથેનોલ નહીં આપે કે COCH3 ન હોય એટલે કે મિથાઇલ કીટોન ન હોય એવા કીટોન કે આલ્ડીહાઇડ આવી હેલોફોર્મ પ્રક્રિયા આપશે નહીં. આ MCQ માં ખાસ ધ્યાન રાખવાનું છે, ક્યારેક જિંદગી ગોટે ચડી જાય. COCH3 સમૂહ હોય તેવા જ કીટોન અથવા તો આલ્ડીહાઇડ અથવા તો CHOH CH3 હોય તેવા આલ્કોહોલ દ્વારા જ હેલોફોર્મ ટેસ્ટ અપાશે. એટલે હજી આપણે આગળ ડિસ્કસ કરવાનું છે, હજી તો JEE નીટ માટે હજી ડિટેલમાં જવાનું છે. ઘણી વખત એવું પણ જોવા મળે કે COCH3 દેખાતું હોય છતાં પણ હેલોફોર્મ પ્રક્રિયા ન આપે. ક્યારે ન આપે એ આપણે આગળ ચર્ચા કરીએ. હજી આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ હેલોફોર્મ ટેસ્ટ માટે કઈ નિપજ આપશે, પછી એક્સ્ટ્રા પોઈન્ટને ડિસ્કસ કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે થોડાક એક્ઝામ્પલ હજી આગળ વધારીએ અને કઈ કઈ પ્રોડક્ટ બની શકે એના વિશે ચર્ચા કરીએ કે કોણ હેલોફોર્મ આપશે કોણ નહીં આપે. એની પહેલા આ હેલોફોર્મની પ્રક્રિયા આપણે જોઈ ગયા કે તમે જોશો તો ખ્યાલ પડશે કે આ જે કાર્બોનિલ પોર્શન છે એ કાર્બોનિલ ભાગ RCOO- અને Na+ માં રૂપાંતરિત થઈ ગયો. એટલે આટલો હિસ્સો શું થાય છે? ઓક્સિડાઇઝ થાય છે. એટલે એક પ્રકારની કાર્બોનિલની ઓક્સિડેશન પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયામાં આ જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતરણ પામે છે. એટલે આને હેલોફોર્મ પ્રક્રિયા પણ કહેવાય, હેલોફોર્મ કસોટી પણ કહેવાય ને હેલોફોર્મની બનાવટમાં પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. પણ મેં પહેલા કીધું કે એવા સંયોજનો, એવા કાર્બોનિલ કે આલ્કોહોલ સંયોજનો કે જેમાં હજી વારંવાર કહું છું COCH3 કે CHOH CH3 સમૂહ નહીં હોય તે આ હેલોફોર્મ પ્રક્રિયા નહીં આપે. બીજી વાત, આ હેલોફોર્મ પ્રક્રિયા એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે, પણ આ ઓક્સિડેશન પ્રક્રિયાની અસર દ્વિબંધ ઉપર નહીં થાય કે ત્રિબંધ ઉપર પણ નહીં થાય. એટલે કે દ્વિબંધ ધરાવતા મિથાઇલ કીટોન કે ઇવન આલ્કોહોલમાં દ્વિબંધનું ઓક્સિડેશન થશે નહીં. ધ્યાન રાખજો. તો હવે એક કામ કરીએ, આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ લખીએ. જો ડાયરેક્ટ લખવાની છે, બાકી કેવી રીતે બન્યું મેં આગળ તમને સમજાવ્યું હતું, બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. એમના મિકેનિઝમમાં તમને સમજાય છે કે શું કરવાને 4 મોલ NaOH 3 મોલ X2 વપરાય મેં તમને કીધું. બરાબર, ડાયરેક્ટ પ્રોડક્ટ લખશું દીકરાઓ. NaOH પ્લસ Cl2 અહીંયા પ્રક્રિયામાં એકચ્યુઅલી તમે જોશો તો આના 4 મોલ વપરાય, આના 3 મોલ વપરાશે, પણ તમારે કંઈ લખવાની જરૂર નથી. બરાબર, અથવા તો
પ્રક્રિયામાં મધ્યસ્થી બનશે સોડિયમ હાઇપોક્લોરાઇટ. ક્યારેક તમને NaOCl પણ લખેલું આપે તો પણ તમારે પ્રક્રિયા તો હેલોફોર્મ જ બતાવવાની રહેશે. ત્યારે તમે COCH3 વચ્ચેનો બોન્ડ તોડો તો અહીંયા તો બે બાજુ COCH3 છે, તો કોઈ એક બાજુનો બોન્ડ તોડશો તો પણ તમને નીપજ મળી જશે. તો ધારો કે આ બોન્ડને તોડીએ છીએ તો આ હેલોફોર્મ બનશે અને આ બનશે RCOO. સિમ્પલ. તો આ નીપજ કઈ મળવી જોઈએ? જો CH3 C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ વત્તા આ પાર્ટ બનશે CHCl3. બહુ સિમ્પલ. બાય પ્રોડક્ટ એકચ્યુઅલી 3 મોલ NaCl ને 3 મોલ H2O ને લખવાની કંઈ જરૂર નથી. કઈ રીતે બન્યું એમાં 3 મોલ NaCl 3 મોલ H2O પ્રોડ્યુસ થતા એમાં તમને બતાવ્યું, પણ તમારે અત્યારે લખવાની જરૂર નથી. ડાયરેક્ટ પ્રોડક્ટ ઉપર આવી જાઓ. NCERT માં ડાયરેક્ટ પ્રોડક્ટ આપેલી છે અને MCQ હોય તો ટીક જ કરવાની વાત છે. ચાલો અહીંયા આ ખાસ મુદ્દો જોજો, આમાં ભૂલ ન ખાતા, બરાબર? કેમ કે મેં અહીંયા કીધું છે એટલે, બરાબર, કે દ્વિબંધ છે ને તો ઓક્સિડેશનમાં દ્વિબંધને કાંઈ ફરક નહીં પડે. તો તમારી જે પ્રોડક્ટ આવશે ને એ અહીંયાથી બોન્ડ તૂટે. COCH3 નો CH3 હેલોફોર્મમાં કન્વર્ટ થાય તો નીપજ આવી આવશે. જો CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ વત્તા CHBr3 બ્રોમોફોર્મ બનશે. કેમ કે NaOH અને Br2 વાપરો છો. 4 મોલ NaOH 3 મોલ Br2 અથવા તો NaOBr સોડિયમ હાઇપોબ્રોમાઇટ હોય તો પણ તમારે પ્રોડક્ટ આમ બનાવી નાખવાની. બહુ સિમ્પલ ટ્રિકી મેથડ છે, કાંઈ કરવાનું નથી. COCH3 નો બોન્ડ તોડી નાખવાનો, આને હેલોફોર્મ કરી નાખો, આને COO માઇનસ Na પ્લસ કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર કરાવી દેવાનું. પણ પ્રક્રિયા ખાસ જોજો, NaOH અને Br2 અથવા NaOH અને X2 આ છે હેલોફોર્મ ટેસ્ટ, બરાબર, અથવા તો NaOBr. તો નીપજ કઈ આવશે દીકરાઓ? જુઓ C6H5 COO માઇનસ Na પ્લસ પ્લસ CHBr3 બ્રોમોફોર્મ. જો તમે આ પ્રક્રિયા કરો છો તો અહીંયાથી તો બોન્ડ નહીં તૂટે, કેમ કે COCH3 છે તો આ બોન્ડ તૂટશે, તો આ થઈ જશે આયોડિન હોવાને કારણે NaOH પ્લસ I2 આયોડોફોર્મ ટેસ્ટ જ થશે, અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇટ આપે તો આ CH3 ને બદલે બનશે CHI3 અને પ્લસ અહીંયા શું બનશે? HC ડબલ બોન્ડ O અને એની સાથે શું આવશે? NaOH નો ONA જોઈન્ટ થઈ જશે એટલે HCOO માઇનસ Na પ્લસ. સિમ્પલ. આ પ્રક્રિયા જો આમાં ડાયરેક્ટ પ્રોડક્ટ લખવા માટે પહેલા હું તમને ડાયરેક્ટ આન્સર આપી દઉં. બે માંથી કોઈ એક જગ્યાએ તમે બોન્ડ તોડશો ચાલશે, કેમ કે બે બાજુ CHOH મિથાઇલ જ દેખાય છે. CHOH CH3 હોવું જોઈએ. માનો કે અહીંયાથી બોન્ડ તોડીએ તો આ CH3 બની જશે CHX3, કેમ કે અહીંયા હેલોજન વાપરું છે, NaOX સોડિયમ હાઇપોહેલાઇટ. જ્યારે આ બનશે CH3 C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ. તમને એમ થાય આ ડાયરેક્ટ કીટોન અથવા તો આલ્ડીહાઇડ હોય તો COO માઇનસ બને, સમજા? તો આ તો આલ્કોહોલ છે, એ ડાયરેક્ટ આમાં હા, કારણ કે આલ્કોહોલનું સીધું પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જશે. નો ડાઉટ પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન દ્વારા આનું ઓક્સિડેશન થઈ અને આવું બનશે CH3 C ડબલ બોન્ડ O CH3 અને એ સ્ટેપ આગળ વધારશે. એટલે એકચ્યુઅલી એક સ્ટેપ આ પ્રોસેસ વધારે બતાવશે. સેકન્ડરી આલ્કોહોલ કીટોનમાં કન્વર્ટ થશે અને એ કીટોન એ સીધો સોડિયમ કાર્બોક્સિલેટ અને હેલોફોર્મમાં કન્વર્ટ થશે. આ તો આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ લખી નાખી છે હેલોફોર્મ ટેસ્ટની, પણ તમે ડાયરેક્ટ લખી શકો છો. પણ તમને સમજાયું કે આલ્કોહોલ હોય ને તો પેલા કાર્બોનિલમાં ઓક્સિડાઇઝ થાય નહીં, કાર્બોનિલ સ્ટેબલ નહીં રહેતા, કેમ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે સીધું જમ્પ મારશે કાર્બોક્સિલેટ આયન, સોડિયમ કાર્બોક્સિલેટ અને હેલોફોર્મમાં. ભૂલ ન ખાતા દીકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, સૌથી જાજી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે આ ટોપિકમાંથી. હવે અહીંયા જુઓ શું આનું ઓક્સિડેશન થશે તો જુઓ અહીંયા તો C ડબલ બોન્ડની બાજુમાં H છે, અહીંયા CH3 હોવો જોઈએ, નથી, મતલબ આનું હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. શું આ હેલોફોર્મ ટેસ્ટ આપશે? C ડબલ બોન્ડની બાજુમાં CH3 હોવો જોઈએ, છે, નથી. CH3 છે પણ છેડે છે, નકામું. આની બાજુમાં હોવો જોઈએ, નથી, તો હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. શું મિથેનોલ આપશે? નહીં આપે, કેમ કે અહીંયા OH વાળું CH3 છે. એકચ્યુઅલી આનું સ્ટ્રક્ચર આવું થાય CHHOH. તો આમાં તમે કઈ રીતે હેલોફોર્મ ટેસ્ટ આપી શકશે? કેમ કે CHOH ની બાજુમાં મિથાઇલ હોવો જોઈએ, તો H છે તો આમ હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. અહીંયા પણ તમે જોઈ શકો છો CHOH એની બાજુમાં CH2 છે, CH3 નથી, તો આ પણ હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. આ તો હેલોફોર્મ ટેસ્ટની વાત કરી ગયા, પણ હજી આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સ્પેશિયલી નીટ અને JEE માટે યુઝ કરી શકાય. ઘણી વખત એવા સંયોજનો આપેલા હોય કે તમને એમાં જોશો તો ખ્યાલ આવશે કે આમાં તો COCH3 સમૂહ છે પણ એ હેલોફોર્મ કસોટી નહીં આપી શકે. અને ઘણા COCH3 સમૂહ એવા હોય કે જે હેલોફોર્મ કસોટી આપે, તો
એના માટે આપણે હેલોફોર્મ ટેસ્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, એક પોઝિટિવ હેલોફોર્મ ટેસ્ટ અને એક નેગેટિવ હેલોફોર્મ ટેસ્ટ. આગળ ડિસ્કસ કરીએ એની પહેલાં હું પાછું એકવાર રિવાઇઝ કરી દઉં. હેલોફોર્મ કસોટી એવા જ પ્રક્રિયકો દ્વારા આપવામાં આવશે કે જે COCH3 સમૂહ અથવા તો CHOHCH3 સમૂહ ધરાવતો આ આલ્કોહોલ અને આ કાર્બોનિલ એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોન હશે, જેને મિથાઇલ કીટોન પણ કહી શકાય. ભૂલ ખાવાની નથી દીકરાઓ. આ પ્રક્રિયામાં તમારે NaOH અને X2 વાપરવાનો છે. એને આધારે તમને હેલોફોર્મ મળશે અને એને જે કાર્બોનિલ પોર્શન હશે એનો RCOO - Na+ રૂપાંતરણ પામશે. જે મિથાઇલ કીટોનનો જે છેલ્લો મિથાઇલ હશે ને આ પોર્શન એને હેલોફોર્મમાં કન્વર્ટ કરી નાખવાનો અને બાકીનો જે બધો લબાચો છે ને RCOO- માં કન્વર્ટ કરવાનો, જેમાં આપણે હમણાં એક્ઝામ્પલ જોઈ ગયા. છતાં એવું હોય તો એકવાર તમે પાછો લેક્ચર રિવાઇઝ કરો. હમણાં આની પહેલા પોઈન્ટ મેં સમજાવ્યો હતો કે કઈ રીતે કાર્બોક્સિલેટ આયન બન્યો છે, એ રીતે બનશે. હવે થોડુંક એક્સ્ટ્રા પોઈન્ટ વાત કરીએ કે ક્યારે પોઝિટિવ હેલોફોર્મ ટેસ્ટ મળે, ક્યારે નેગેટિવ હેલોફોર્મ ટેસ્ટ મળે. બહુ સિમ્પલ ટ્રીક આપીશ દીકરાઓ, યાદ રાખી લેજો. અને MCQ પૂછાય તો તમારે સોલ્વ કરવાનું થશે, કેમ કે હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ થિયરીમાં તો ક્યારેય નહીં આવે, કેમ કે બિયોન્ડ ટેક્સ્ટ બુક થશે. રેડી? એટલે હવે હું તમને નીટ માટે ને JEE માટે એક ટ્રીક આપી દઉં. ચાલો દીકરાઓ, હવે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના ઉપર આગળ વધીએ કે કોઈ પણ સંયોજન છે એ પોઝિટિવ હેલોફોર્મ આપે છે કે નેગેટિવ હેલોફોર્મ. ઘણી વખત કેવું થાય, તમને કોઈ સંયોજનના બંધારણમાં C ડબલ બોન્ડ O CH3 એટલે કે COCH3 કે CHOHCH3 સમૂહ જેવું લાગે ખરું, પણ ક્યારેક એવા સંયોજનો હેલોફોર્મ કસોટી ન પણ આપતા હોય, કેમ કે એમાં કોઈ ક્રિયાશીલ સમૂહનો બદલાવ થઈ જતો હોય. એટલે કેવા સંયોજનો કે જેમાં COCH3 દેખાય છતાં તે હેલોફોર્મ કસોટી આપશે કે નહીં આપે, એના માટે એને બે કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. એક પોઝિટિવ હેલોફોર્મ અને એક નેગેટિવ હેલોફોર્મ. પોઝિટિવ હેલોફોર્મ એમને કહેવાય કે જેમાં કોઈ પણ પ્રક્રિયક હેલોફોર્મ પ્રક્રિયા આપશે. અને નેગેટિવ હેલોફોર્મ ક્યારે કહેવાય કે જ્યારે કોઈ પ્રક્રિયક કે જેમાં COCH3 સમૂહ હોવા છતાં તે હેલોફોર્મ પ્રક્રિયા નહીં આપે, એને નેગેટિવ હેલોફોર્મ પ્રક્રિયા કહેવાય. એટલે મેં શું કર્યું છે, મેં અહીંયા CH3CHOHZ એટલે કે આ એક કન્ડિશન તો નેસેસરી છે કે એમાં CHOHCH3 હોવું જોઈએ અથવા COCH3 હોવું જોઈએ. એટલે કે CHOHCH3Z અથવા C ડબલ બોન્ડ OCH3Z, જે Z ની વેલ્યુ Z બદલશે ને તો હેલોફોર્મ પ્રક્રિયામાં કંઈક ફેરફાર થશે. કાં તો પોઝિટિવ હેલોફોર્મ આપે, કાં તો નેગેટિવ હેલોફોર્મ આપે. તો પોઝિટિવ હેલોફોર્મ ક્યારે આપશે? જો Z તરીકે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહો હોય, એટલે કે જે મેટા નિર્દેશક જેને કહી શકાય, લાઈક નાઇટ્રો SO3H સમૂહ, COOH સમૂહ, કીટોન સમૂહ, આલ્ડીહાઇડ સમૂહ, સાયનાઇડ સમૂહ, એસ્ટર સમૂહ, બરાબર, એમાઇડ સમૂહ, CONH2, એવા કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહો જો Z તરીકે જોડાયેલા હોય તો તે પ્રક્રિયક હેલોફોર્મ પ્રક્રિયા આપશે. ધ્યાન રાખજો. એટલે કે પોઝિટિવ હેલોફોર્મ ટેસ્ટ આપશે. પણ જો Z તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય, લાઈક OH સમૂહ, NH2 સમૂહ એટલે કે એમિનો સમૂહ કે જેની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક્સ્ટ્રા પડ્યા હોય, હેલોજન સમૂહ જે ઓર્થોપેરા નિર્દેશન બતાવે છે, ઇવન OR ઇથર સમૂહ, દ્વિતીયક એમાઇન NHR જોઈ શકો છો અહીંયા NHR, તૃતીયક એમાઇન NR2, OCOR, આ પૈકી કોઈ ક્રિયાશીલ સમૂહ, ઇવન હેલોજન પણ, બરાબર, કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આ સમૂહો પૈકી કોઈ ક્રિયાશીલ સમૂહ જો Z તરીકે જોડાયેલો હોય, Z ની જગ્યામાંથી કોઈ હોય, તો એ COCH3 ધરાવતો સમૂહ સંયોજન હશે, એ હેલોફોર્મ ટેસ્ટ આપશે નહીં, તો તે સંયોજનને નેગેટિવ હેલોફોર્મ કસોટી આપશે. એટલે કે એ સંયોજન માટે હેલોફોર્મ કસોટી નેગેટિવ થઈ જશે. નેગેટિવ હેલોફોર્મ ટેસ્ટ એટલે હેલોફોર્મ નહીં આપે. તો તમારા માઇન્ડમાં એક વસ્તુ થશે કે ચાલો સર, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય Z તરીકે તો તે હેલોફોર્મ કસોટી નહીં આપે, નેગેટિવ હેલોફોર્મ આપશે. પણ જો CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા CH3 જોડાયેલો હોય તો આ Z તરીકે આવ્યો મિથાઇલ છે આલ્કાઇલ સમૂહ, એ છે ઇલેક્ટ્રોન દાતા, તો ખરેખર આ સંયોજન પણ હેલોફોર્મ ટેસ્ટ ન આપવું જોઈએ, એટલે કે નેગેટિવ હેલોફોર્મ ટેસ્ટ આપવું જોઈએ. પણ અપવાદ સ્વરૂપે આલ્કાઇલ સમૂહ કોઈ પણ લઈ લ્યો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, કોઈ પણ આલ્કાઇલ સમૂહ હશે ને તો અપવાદ સ્વરૂપે તે પોઝિટિવ હેલોફોર્મ ટેસ્ટ આપે છે. કેમ કે તેની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી,
એટલે યાદ રાખજો, હેલોફોર્મ ટેસ્ટમાં એક જ એવું અપવાદરૂપ કેસ છે કે હેલોફોર્મ ટેસ્ટમાં જો Z તરીકે ઇલેક્ટ્રોન દાતા હોય તો હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે, પણ જો એ Z તરીકે ઇલેક્ટ્રોન દાતા આલ્કાઇલ હશે ને તો એ હેલોફોર્મ ટેસ્ટ આપશે. એટલે મેં છે ને અહીંયા સ્પેસિફાઈ કર્યું છે જુઓ કે પોઝિટિવ હેલોફોર્મ ટેસ્ટમાં Z બરાબર ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તથા અપવાદ સ્વરૂપે આલ્કાઇલ સમૂહ હોય તો, જે આલ્કાઇલ તરીકે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, ઇવન ફિનાઇલ પણ કોઈ પણ ચાલશે. અને ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે ઋણ સંસ્પંદન અસર અથવા ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો લાઈક NO2, SO3H, સાયનાઇડ, COOH, એસ્ટર છે કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે કે એમાઇડ છે કે એક્સેટ્રા કોઈ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ હશે ને Z તરીકે તો એ હેલોફોર્મ ટેસ્ટ આપશે. પણ જો ઇલેક્ટ્રોન દાતા જોડાયેલા હશે, લાઈક જો હેલોફોર્મ કસોટી ક્યારે નહીં આપે, નેગેટિવ હેલોફોર્મ ટેસ્ટ હશે ત્યારે, જો Z બરાબર ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે એટલે કે ઓર્થોપેરા નિર્દેશક અસરવાળા પ્લસ M અસર અથવા તો પ્લસ I અસરવાળા, લાઈક OH, NH2, OR એટલે કે ઇથર, સેકન્ડરી એમાઇન, ટર્શરી એમાઇન, OCOCH3, તો આવા કોઈ ક્રિયાશીલ અથવા તો હેલોજન આવા કોઈ ક્રિયાશીલ સમૂહ છે એ હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે જો આ કઈ ક્રિયાશીલ સમૂહ Z તરીકે હશે તો. યાદ રાખજો, મેં ચોખવટે કરી છે આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા હોવા છતાં Z તરીકે આલ્કાઇલ હશે તો હેલોફોર્મ કસોટી આપશે. આ ભૂલ ખાતા નહીં. હવે મેં અહીંયા તમે MCQમાં મેં અહીંયા એટલા એક્ઝામ્પલ્સ આપેલા છે. MCQમાં આમાંથી કોઈ પણ 4નો સેટ બનાવે અને એવું પૂછે કે નીચે આપેલ સંયોજનો પૈકી કયું સંયોજન હેલોફોર્મ કસોટી આપશે, બસ સિમ્પલ. તો તમારે શું જોવાનું, COCH3 પહેલા હોવું જોઈએ. એક તો પહેલી પ્રાઇમરી કન્ડિશન COCH3 હોવું જોઈએ. જો COCH3 હશે જ નહીં તો હેલોફોર્મ કસોટી માંડી વાળો. પણ COCH3 હોય અને છતાં પણ પૂછે ચારેય ઓપ્શનમાં COCH3 હોય અને એવું પૂછે કે આમાંથી કોણ હેલોફોર્મ આપશે, ત્યારે ધ્યાનમાં રાખવાનું તમારે Z વાળો કોન્સેપ્ટ વાપરવાનો. જો COCH3 માં કાર્બોનિલ સાથે Z તરીકે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલો હશે ને તો હેલોફોર્મ આપશે, ઇલેક્ટ્રોન દાતા હશે તો હેલોફોર્મ નહીં આપે. તો ચાલો આપણે 1 by 1 એક્ઝામ્પલ લઈએ. આટલા એક્ઝામ્પલ તમારી સામે રાખ્યા છે, તમારે જજમેન્ટ લેવાનું છે કે ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી. દાતા હશે તો હેલોફોર્મ નહીં આપે, એટલે ગ્રાહી હશે તો ઇલેક્ટ્રોન આપશે. જો ગ્રાહી હશે ઇલેક્ટ્રોન હેલોફોર્મ કસોટી આપશે તો આપણે એને રાઈટ કરશું, અને જો હેલોફોર્મ કસોટી નહીં આપે તો એને રોંગ કરશું. તો એને ચોખવટ કરી છે, જો CH3COZ અથવા CH3CHOH માં Z તરીકે જોઈએ. Z તરીકે અહીંયા આલ્કાઇલ સમૂહ છે. જો CH3COCH3 તો છે જ ઓલરેડી, CHOH તો છે, પણ Z તરીકે કોણ છે, આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ હોય તો એ હેલોફોર્મ કસોટી આપશે. ચલો ડન. અહીંયા જોઈએ COCH3 છે, Z તરીકે ફિનાઇલ રિંગ છે, તો અહીંયા આલ્કાઇલ સમૂહ છે એટલે આલ્કાઇલ અથવા એરાઇલ કોઈ પણ છે તો હેલોફોર્મ ટેસ્ટ આપશે. ચાલો રેડી. એના પછી જુઓ CHOH3CH. તો આ જો COH કોણ થયો, ઇલેક્ટ્રોન ગ્રાહી, અને ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ હોય તો એ હેલોફોર્મ ટેસ્ટ આપશે. તો આ હેલોફોર્મ ટેસ્ટ આપશે. રેડી. નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમે જુઓ તો અહીંયા જુઓ કાર્બોનિલમાં COCH3 સમૂહ છે, પણ આ છે એકચ્યુઅલી કાર્બોક્સિલિક એસિડ. જો આખું COOH થઈ ગયું, CH3COOH કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું, એટલે કે આ સમૂહ છે ને દાતા સમૂહ થયો. અને દાતા સમૂહ હોય ત્યારે નેગેટિવ હેલોફોર્મ ટેસ્ટ આપે, તો એનો મતલબ આ હેલોફોર્મ પ્રક્રિયા આપશે નહીં. જ્યારે COCH ની બાજુમાં આ જે છે એ ગ્રાહી સમૂહ થયો, ગ્રાહી સમૂહ હોય તો હેલોફોર્મ આપશે. આ NH2 છે એ દાતા થયો, એકચ્યુઅલી એમાઇડ આખો ક્રિયાશીલ સમૂહ જો એમાઇડ થઈ ગયો. રેડી. તો આ દાતા તરીકે વર્તે તો હેલોફોર્મ નહીં આપે. આલ્ડીહાઇડ સમૂહ આવ્યો COCH3 ની બાજુમાં, જે ગ્રાહી છે તો હેલોફોર્મ ટેસ્ટ આપશે. અહીંયા જો NH2 સમૂહ દાતા થઈ ગયો તો દાતા હોય તો હેલોફોર્મ નહીં આપે. આ CHOH ની બાજુમાં COOH જોઈને હરખાઈ ન જતા કે હેલોફોર્મ ટેસ્ટ આપશે, કારણ કે સૌથી પહેલી કન્ડિશન જ ફૂલફિલ નથી થતી. અહીંયા CHOH ની બાજુમાં CH3 જ નથી જો, તો એનો મતલબ આ COOH હોવા છતાંય કોઈ ફેર નહીં પડે, હેલોફોર્મ તો નહીં જ આપે. એટલે આવી ભૂલ નહીં ખાવાની. હવે અહીંયા જુઓ, અહીંયા CN છે ગ્રાહી ભલે રહ્યો પણ CHOH અહીંયા પાછો CH3 નથી એટલે હેલોફોર્મ નહીં આપે. અહીંયા CN CHOH આ ગ્રાહી છે, CHOH CH3 છે તો હેલોફોર્મ ટેસ્ટ આપશે, કેમ કે આ ગ્રાહી છે. હવે આ જુઓ COCH3 છે પણ આ ભાઈ દાતા થઈ ગયા, અને દાતા હોય ત્યારે હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. અહીંયા COCH3 છે પણ OCOCH3 છે દાતા થયો, દાતા હોય તો હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. અહીંયા COCH3 છે અને અહીંયા COCH3 આ થઈ ગયું ગ્રાહી, તો આને Z તરીકે લઈએ, ગ્રાહી ગણીએ તો આ હેલોફોર્મ ટેસ્ટ આપશે. અહીંયા જુઓ COCH3 છે પણ આ થઈ ગયું NR, દ્વિતીયક એમાઇન દાતા હશે તો હેલોફોર્મ ટેસ્ટ નહીં આપે. અહીંયા જુઓ CHO આલ્ડીહાઇડ છે પણ અહીંયા CH3 નથી એટલે Z ની તો વાત જ નથી આવતી.
આ તો એલોફોર્મ જ નહીં આપે કેમ કે CH3CO જ નથી. અહીંયા જોશો તો CO CH2 અહીંયા CH ભલે ને ગ્રાહી પણ CO ની બાજુમાં ક્યાંય CH3 છે નહીં તો આ પણ એલોફોર્મ નહીં આપે. મતલબ આવા MCQ વારે ઘણીએ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઓલમોસ્ટ JEE નીટની અંદર. તો તમારે સોલ્વ કરવા માટે આ મેથડને ફોલો કરવાની છે. રેડી? તો આપણે ટેક્સ્ટબુક ચેલ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે એલોફોર્મ ટેસ્ટ આજે કમ્પ્લીટ કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ, કાર્બોનિલ સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી એલોફોર્મ છે, જેમાં આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિઝારો આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન જોવાની છે. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં આવે એ ઇમ્પોર્ટન્ટ રિએક્શન સાથે પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.